ત્યાં હું ફરી પાછો જાઉં છું. મૂળ આપણો છંદ હેલો જાતો હતો, જૂઠા હે ભાઈ બાપ બડાઈ, જૂઠી માઈ માદાઈ, જૂઠા પિતરાઈ, જૂઠ જમાઈ, જૂઠ લુગાઈ, લલચાઈ, સભે જૂઠાઈ, અંત જુદાઈ અને દેહ દલાઈ દેશ. બાબુ માર ભીંગર બાપુએ કીધું જૂઠા હે ભાઈ બાપ બડાઈ, જૂઠી માઈ માદાઈ. એ શંકરાચાર્યજી કીધું નતા તો ન માતા ને પુત્ર ને પુત્રી ને વૃત્તિ ન દયા ન વિદ્યા પુત્રી મમેવ. હે માં તારા સિવાય બધું ખોટું. આ જગત છે. આ તો મહાત્માજીઓ બેઠા છે એટલે બે વાત કરવાની ઈચ્છા થાય. 1600 જોજનનો સમુદ્ર ટપીને જે હનુમાનજી મહારાજ લંકાની માલિકો સીતાજીને ગોતવા ગયા એ વાલ્મીકના ઝૂંપડા સુધી ન ગયા. અયોધ્યાથી મેરઠ છેટું નહોતું. સીતાજીનો ત્યાગ કર્યો તે સીતાજી વાલ્મીક મેરઠમાં હતો. 1600 જોજનનો સમુદ્ર ટપી અને જે હનુમાન લંકામાં ગયા સીતાજીને ગોતવા એ વાલ્મીકના ઝૂંપડા સુધી ન ગયા. ગયા તો નહીં, પણ કવિ કાગ તો એમ લખે છે કે રામના કાનમાં કહેવાય ન ગયા સીતાને લેવા સાર, અને કોઈએ રાઘવને નો કહ્યું આ તો સ્વાર્થનો સંસાર, અને કરીમાં ધોખો કાગડા એ તો સીતાને લેવા સાર, અને કોઈએ રાઘવને ભગત બાપુ લખે કવિ કાગ કે વનમાં ઉકાણી સીતા વંશ કે નોટી માડી જે કે એને હુયાણી રે બેડલાના જણ્યા બેટડા રે. આ દુનિયા ભાઈ ચાવારા ભાઈ તમે ઘડીક રાખી દેજો ને ભાઈ. એક કલાક રાખી દે, અડધી કલાક રાખી દે. જગત છે. સીતાની લેવા સાર અને કોઈએ રાઘવ મતલબની મનવાર અને જગત જમાડે ચોરીમાં મીણ મતલબે મનવા કોઈ રાબ નો રાંધે રાજીયા. અહીં તો છેતીને સૌ છાયો કરે નો છેતીને કોણ આપે અજો કે ઓલવાણી પછી ટાઢી કોણ તાપે. અહીં તો છેતીને સૌ છાયો. અમારી નદીમાં ભરપૂર પાણી એવું તો પેટાળો તણાતો હતો. તમારે ભાઈને પેટાળો દોડ્યો, પછી મારી ઉગાડ્યો, તમારી કોઈ ગોદરા ને ગાઈડલા ભીના થઈને નીકળ્યા, મની ગયો પૂરમાં નાખી દેવા, બધું મંડ્યું તણાવા. એ છેલ્લેથી હેઠેથી હોનામરનો ભરેલ એક પોટલો નીકળ્યું. પછી તો મકાન બનાવ્યા, બારીઓ મૂકીને બાઈને ઓટો કર્યો, અને ન્યાય આમ બેઠાઈ વાળીને બેહેલ જેટલા નીકળેલા કે નાથાભાઈ જય માતાજી કે કહી દે હો ભાઈ, નાથાભાઈ રામ રામ કે કહી દે હો ભાઈ, નાથાભાઈ જય શ્રી કૃષ્ણ કે કહી દે હો ભાઈ, નાથાભાઈ જય સ્વામિનારાયણ કે કહી દે હો ભાઈ. એમાં કહો કે કીધું નાથા તો રામ રામ ન કે, જય માતાજી ન કે, જય શ્રી કૃષ્ણ ન કે, અને હામો કહી દે એમ હું કે મને થોડા રામ રામ કરે કે તઈ કેને કરે કે ઓલા પેટારાન કરે. એટલે કહું કહી દે હો ભાઈ તાર રામ રામ ઉગાડી દે. નાથો તો એનો મેર્યો કાયમ બેસતો તો કોઈ હડકારતો નહોતું. બહુ તાકાત છે આમાં, બહુ તાકાત છે. એક નામ છે દોલત. આવતા લત મારે જાતા લત મારે, બે વખત પાટું મારે એટલે દોલત કે વાહમ પાટું મારે આવે તો એટલે માણા છાતી કાઢીને આવતો હોય, જાયથી પેટમાં પાટું મારતી હોય, બેવડો વરી ગયો હોય, બે વખત પાટું મારતું હોય. ચેરોવી બહુ આકરી છે. આવ્યા પછી ત્યાગ એને પ્રસંગ. સૌરાષ્ટ્રની ઘણી વાતો કરી, હું તમને થોડાક દૂર લઈ જાઉં, થોડાક દૂર લઈ જાઉં. અમે ખાસ કરીને વિદ્વાનો બેઠા છે ત્યારે, એમાંય કરી યુવાનો બેઠા છે. એટલે આજ કોઈ રાજનેતા ઉભો થઈને એમ નહીં કે મારે મારા રાજ્યને બિહાર બનાવવું. નહીં, બિહારને એટલું વગોવી નાખ્યું છે કે કોઈ રાજનેતા ઉભો થઈને એમ નહીં કે મારે મારા પ્રદેશને બિહાર બનાવવું છે, બિહાર બનાવવું છે, એમ કોઈ નહીં કે. હું આપણે વિનંતી કરી 2,500 વર્ષ પાછા જાઓ, 2,500 વર્ષ પાછા જાઓ.
એટલે બિહાર એટલે ચંદ્રગુપ્ત મૌર્ય, બિહાર એટલે પાટલીપુત્ર, અટાણે પટણા, હાલનું પટણા. બિહાર એટલે પાટલીપુત્ર, બિહાર એટલે ચંદ્રગુપ્ત મૌર્ય, બિહાર એટલે બિંદુસાર, બિહાર એટલે સમ્રાટ અશોક, બિહાર એટલે નાલંદા વિદ્યાપીઠ, બિહાર એટલે ચાણક્ય કે જેમાં ચાણક્ય ભણ્યા પાછા ચાણક્ય જેમાં પ્રિન્સિપાલ બન્યા એ નાલંદા વિદ્યાપીઠ. બિહાર એટલે ચાણક્ય, બિહાર એટલે ભગવાન બુદ્ધ, બિહાર એટલે મહાવીર સ્વામી. અને એના સાધુઓએ એટલો વિહાર કર્યો, એટલો વિહાર કર્યો, એટલો વિહાર કર્યો કે આખા પ્રદેશનું નામ જ વિહાર પડી ગયું. વિહાર બિહાર બિહાર બિહાર. હવે પાછા આવો, હવે છે ને મારી યારે પાછા આવો, યાત્રા કરો, શબ્દોની યાત્રા કરો. મારી યારે પાછા આવો. વર્ષથી પહેલા વર્ષ ઉપર 2 મહિના થયા હોય, ભારત સરકારે CPSC ની પરીક્ષા એવી કે લીધી, CPSC ની પરીક્ષા લીધી બાપુ. 1763 IAS અધિકારીઓ પાસ થયા. આખા ભારતમાંથી 1763 પાસ થયા. એમાંથી 1123 બિહારના, 1123 બિહારના. બાકી વધ્યા એ અન્ય રાજ્યના. ગુજરાતનો એક પણ નૈકરા માવા ખાધા, મોટરસાઇકલ ફેરવ્યો, સભાઈ બદલ્યો. પછી કઈ જે ઓફિસમાં જઈને બધા હિન્દી ભાષી હોય, પણ હોય જ ને, આપણે કઈ કરવું જ નથી. રેલવેમાં જાય કે હિન્દી ભાષી, બેંકમાં જાય કે હિન્દી ભાષી, પણ હોય જ ને. આ વાસ્તવિકતા છે. હા, વાસ્તવિકતા છે. તો આજમાં તમને છે ને સૌરાષ્ટ્રની ઘણી વાતો કરી છે. એક એવા બ્રાહ્મણની વાતમાંથી લઈ જાઉં છું, તેમ થોડોક પલોક આપી જાવી. બિહારની ધરતી અને દરભંગા શહેરની માલિકો બિહારના મહારાજાની સવારી નીકળી ભાઈ, હાથીની અંબાડીમાંથી. એવી સુંદર મજાની સવારી, વાજિંત્રો વાગતા જાય, શણગારેલા હાથીઓ એ બિહારની ધરતીમાં છે હાલ્યા જાય. અને એમાં એક 5 વર્ષનો બ્રાહ્મણનો બાળક ઉભેલો, પણ ટાઈલકો જગારા મારે બ્રહ્મ તેજ. રાજા નજર ખૂતી ગઈ. વાહ તેજ, વાહ તેજ, વાહ તેજ. એનું એક તેજ હોય, બ્રહ્મર્ષિનું એક તેજ હોય. રાજપૂતના કપાળમાં એક તેજ હોય, બ્રાહ્મણના કપાળમાં એક તેજ હોય, સાધુના કપાળમાં એક તેજ હોય. એની સાધનાની આભા હોય, બધી તેજસ્વીતા હોય, રતિ હોય.